ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમથી અમને ઘણા લોકો પૂછી રહ્યા હતા કે કઈ રીતે ખેલ મહાકુંભ 2.0 જે વિનર છે તેઓનું લિસ્ટ આવ્યું છે કે નહીં, કે તેની ક્યાં જાણકારી મળશે, તેઓને કેટલા રૂપિયા ઇનામ મળેલ છે, કઈ કક્ષાએ મળેલ છે, તે તેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં સંગ્રહ કરવાની કોશિશ કરીશું. તો ખેલ મહાકુંભ 3.0 જે 2.0 હતું તે હવે ખતમ થઈ ચૂક્યું છે મિત્રો. તેના વિનર આવ્યા છે કે નહીં, કેટલા વિનર થયા છે અને કેટલા જણાને પૈસા મળ્યા છે તે સંપૂર્ણ જાણકારી આપીશું. તો આપણો ઉદ્દેશ્ય એ જ છે મિત્રો કે સૌ બધા સુધી આ રમતો પહોંચાડીએ, કેમ કે આપણું ગુજરાતનું જે રમતનું બજેટ છે તે પણ વધી ગયું છે મિત્રો. તો હવે આપણે રમતમાં કારકિર્દી બનાવવી ખૂબ જ જે જણાવ્યું છે ટેન્ટેટિવ ડેટ્સ આવી ચૂકી છે, તેનું લિસ્ટ પણ આપણે જાહેર કરી દીધું છે મિત્રો કે કઈ ડેટે કઈ રમત રમાશે અને કઈ તારીખે થશે. રમતોનું કોઈ જાહેર નથી થયું, પરંતુ મિત્રો કયા દિવસે કઈ કક્ષાની રમત થશે તે પત્રક આવ્યો છે. પત્રક નહીં પરંતુ એક શોર્ટ નોટિસ તેને કહી શકાય. તેમાં પણ ઘણા ફેરબદલ થઈ શકે છે મિત્રો, કેમ કે તે હજી સુધી એકદમ પાક્કું ના કહી શકાય, કેમ કે હજી રજિસ્ટ્રેશન કાલથી સ્ટાર્ટ થશે ત્યારે ખબર પડશે મિત્રો કે તેમાં શું નવા ચેન્જીસ થશે, નવું માળખું આવશે. તે બધી જ તમને વિગતો જણાવીશું. તો તમે રજિસ્ટ્રેશનમાં કોઈ ભૂલ ના કરતા મિત્રો, હવે તમને બધી જાણકારી આપી દઈએ. જોઈ શકો છો કે મિત્રો આપણે જે વાત કરીએ છીએ ખેલ મહાકુંભ 2.0ની જે વિનરો છે તેમને કેટલા રૂપિયા મળશે, તો અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો. તાલુકા કક્ષાએ જે 750 રૂપિયા મળે છે મિત્રો દ્વિતીયવાળાને, પ્રથમને 1000, તૃતીયને 500 રૂપિયા, જિલ્લા કક્ષાને 3000, ત્યારબાદ જે તૃતીય હોય તેને 2000, 1000 અને આ વ્યક્તિગત નહીં પરંતુ ટીમની વાત કરી રહ્યા છે. ઇન્ડિવિજ્યુઅલમાં પણ તૃતીયને 750 રૂપિયા મળે છે તાલુકા કક્ષાએ, અને જે રાજ્ય કક્ષાના આપણા વિનર છે તેઓને 5000 રૂપિયા મળેલ છે. તૃતીય સ્થાને આવ્યા છે મિત્રો તેમને ખૂબ ખૂબ અભિનંદન. હવે જે પ્રથમવાળા છે તેમને 10,000 મળે છે અને જે ટીમ રૂપિયા હોય તેમને 5000 રૂપિયા મળે છે. તો આ જે વિનરોની લિસ્ટ હતી મિત્રો અંડર 9, 11, 14, 17 ઓપન એજ ગ્રુપ બધા માટે 40 વર્ષ 60 વર્ષ, તો તમામ લોકો પાર્ટિસિપેટ કરી શકશો મિત્રો. તો આ એક જે લિસ્ટ હતું તે બતાવી દીધું મિત્રો. હવે તમને શાળાનું પણ બતાવી દઈએ. તો આ મિત્રો 3.0નું નથી, તેમાં ઘણા ફેરબદલ આવશે મિત્રો. તેમાં પૈસા વધુ પણ મળી શકે છે મિત્રો. તો તેની તમામ જાણકારી આપણી ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ કરાવતા રહીશું. આ 2.0ની છે તો હવે તમને જણાવી દઈએ કે કોને કેટલા રૂપિયા મળ્યા છે મિત્રો. તો તમામ માહિતી માટે મિત્રો વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. તે પહેલાં બધાને શેર કરી દેજો અને દિલથી લાઇક કરી દેજો મિત્રો. હાલ તો તમને એક સેમ્પલ જ બતાવી રહ્યા છે. હાલ આ કોઈ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ નથી થયેલ, પરંતુ તમે તો કોઈ ભૂલ ન કરો તે માટે તમને એક નમૂનો બતાવી દઈએ મિત્રો. તો સૌપ્રથમ આવી રીતે તમારા સમક્ષ આવશે. તો તમારે કાલે જે ફેરબદલ થશે તેનો વિડીયો તો આપણે અલગથી લાવીશું. આજે તો આપણે વિનરની જાણકારી આપવાના છે, પણ સૌપ્રથમ તમને તે થોડી શોર્ટ બતાવી દઈએ કે તમે કોઈ ભૂલ ન કરો. તો સૌપ્રથમ તમારે મિત્રો ક્લિયર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પણ ઇન્ડિવિજ્યુઅલ હોય કે જે સ્કૂલના હોય તેમની માટે શાળા રજિસ્ટ્રેશન રહેશે. ઇન્ડિવિજ્યુઅલ હોય એટલે કે મિત્રો ઘણા લોકો એવા હશે જ કે ઓવર એજ એટલે મિત્રો 17 કે જે સ્કૂલમાંથી બહાર નીકળી ગયા હોય, તો તે માટે કયું ફોર્મ રહેશે, તો મિત્રો ઇન્ડિવિજ્યુઅલ રહેશે. તો તમને આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. તમારે અહીંયાથી ક્લિયર રજિસ્ટ્રેશનમાં જે ઇન્ડિવિજ્યુઅલવાળું છે તેની ઉપર જ ક્લિક કરવાનું રહેશે મિત્રો. તો તેમાં તમારી જે પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ હશે તે આગળ વધી જશે. તમે અહીંયાથી જોઈ રહ્યા છો ટોટલ રજિસ્ટ્રેશન મિત્રો રેકોર્ડ બ્રેક થયા હતા 66 લાખ જેટલા, અને તેમાં મેલ રજિસ્ટ્રેશન આટલા થયા હતા અને ફિમેલ તમે જોઈ શકો છો. ટીમ રજિસ્ટ્રેશન મેલ ટીમ રજિસ્ટ્રેશન, ત્યારબાદ ફિમેલ ટીમ રજિસ્ટ્રેશન રેકોર્ડ બ્રેક થયા હતા મિત્રો. અને ડિસ્ટ્રિક્ટ પણ જોઈ શકો છો આપ. ટોટલ કેટલા ડિસ્ટ્રિક્ટ છે આપણા ગુજરાતમાં, તો જિલ્લા વાઇઝ બધાનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન અમદાવાદ મહાનગરપાલિકામાં થયું હતું, સુરત મહાનગરપાલિકામાં થયું હતું. તો ટોટલ આપણા 41 જેટલા લગભગ જે જિલ્લાઓ છે તેનો સમાવેશ કરવામાં આવતો. અને ટોટલ કેટલી રમત હતી મિત્રો તે પણ તમને જણાવી દઈએ. હવે કેટલી રમતો થવાની છે તે પણ તમને બધી જ જાણકારી આપીશું મિત્રો. ટોટલ તમને રિકેપ કરાવી દઈએ. અહીંયાથી આપ જોઈ શકો છો આર્ચરી, ત્યારબાદ એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ત્યારબાદ ફેન્સિંગ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, હેન્ડબોલ, રગ્બી, શૂટિંગ જેવી તમામ રમતો હતી મિત્રો. તમે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરેલો હતો અને તમે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરવાના છો તે પણ નીચે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કઈ 3 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. ઘણા લોકોને હજી સુધી એ જ નથી ખબર કે અમે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરીશું. તો મિત્રો આપણે એ પણ લાવવાની કોશિશ કરીશું કે તમારે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ કે જેમાં તમારો સ્કોપ વધુ હોય, એટલે કે તેમાં તમને વધુ ચાન્સીસ મળી રહે મિત્રો. તેમાં તમારી કારકિર્દી તમે ઉજ્જવળ કરી શકો મિત્રો. એટલે બધી જ રમતો તો એકદમ સરસ જ હોય છે, પરંતુ તમને એવી સારી રમતો પણ બતાવીશું કે જેમાં તમારું ભવિષ્ય જલ્દી ઉજ્જવળ થઈ શકે. તો મિત્રો હવે
આપણે માહિતી તરફ આગળ વધીએ. તમે જોઈ શકો છો કે મિત્રો ધ સ્પોર્ટ્સ બજેટ વિચ વોઝ ₹2.5 કરોડ બિફોર 2002 એન્ડ હેઝ રાઇઝન ટુ ઓવર ₹352 કરોડ ઇન 2024. તો આ વધવાનું પણ છે મિત્રો, અને આને લગતી ઘણી માહિતીઓ પણ આપણે આપવાના છે કે સ્પોર્ટ્સ બજેટ ઘણું બધું વધી ગયું છે મિત્રો. તે તમારી કારકિર્દી માટે કેટલું ઉપયોગી થશે તે પણ તમને જણાવીશું. તો હવે આપણે આગળ વાત કરી લઈએ મિત્રો અહીંયાથી, કે જેમ કે તમે જોઈ રહ્યા છો કે 1500 મીટર નંબર 1, 800 મીટર નંબર 2. તો આમને પણ કોંગ્રેચ્યુલેશન મિત્રો, આ ભાઈ વિનર થયા છે, તેઓને ખૂબ ખૂબ અભિનંદન. અરવિંદ ઠાકોર જે છે સર, અમારે 1000 આવ્યા હતા, તો તે કઈ કક્ષાએ હશે તેની હજી કોઈ જાણ નથી કરેલ, પરંતુ મિત્રો તેઓને ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે મિત્રો જો તમે વિનર થયા હોય એટલે કે વિનરોના પૈસા આવી ગયા છે તે વાતનું સાક્ષી આપણી કોમેન્ટ પરથી થઈ રહ્યો છે મિત્રો. તેની લિસ્ટ કે કોઈ ઓફિશિયલ નોટિસ હજી સુધી આપણે સુધી નથી આવેલ. જો આવી હોય, તમારી પાસે હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મોકલી શકો છો મિત્રો, અથવા તો કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. તો આપણે બધા સમક્ષ સુધી એ માહિતી પહોંચાડી શકીએ, જેથી બધા સુધી માહિતી પહોંચે તો મિત્રો આપણે એક પરિવાર ઊભો થઈ જાય, જેથી આપણે બધા સુધી ખેલ મહાકુંભની માહિતી પહોંચાડી શકીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો છોટા પેકેટ બડા ધમાકા, કોઈ એજ લિમિટ નથી હોતી મિત્રો. આ ફક્ત 13 વર્ષના છે. ઘણા લોકો એવું કહે છે કે તમે અત્યારથી રમીને શું કરશો, તો મિત્રો તમારો જે હોપ છે તે ખોશો નહીં મિત્રો, તમે ફક્ત રમતા રહો મિત્રો. આપ જોઈ શકો છો કે આ યુવા વયના ખેલાડીઓ વૈભવ સૂર્યવંશી ફક્ત 13 વર્ષના છે, તેઓ 1.10 કરોડમાં. આંદ્રે સિદ્ધાર્થ જે ચેન્નઈ સુપર કિંગમાં ગયા 30 લાખમાં ગયા. ત્યારબાદ ક્વેન મફાકા જે 1.50 કરોડમાં ગયા, ફક્ત 18 વર્ષના છે મિત્રો. ત્યારબાદ અલ્લાહ ગજનફર 4.80 કરોડ મિત્રો, જોઈ શકો છો ફક્ત 18 વર્ષના જ છે હજી. ત્યારબાદ નૂર અહમદ 19 વર્ષના જ છે, હજુ મિત્રો 10 કરોડમાં ગયા. એટલે મિત્રો તમારી કોઈ એજ લિમિટ નથી હોતી, ફક્ત તમારે તમારી રીતે મહેનત કરતા રહેવાનું છે મિત્રો. તો અમે તમને બધું જ મંચ પ્રોવાઈડ કરીશું મિત્રો, કે કઈ રીતે તમે તેમાં આગળ વધી શકો છો. તો ફક્ત તમારે મિત્રો વિડીયોને શેર. આપણા જે મહારાણા પ્રતાપ ફેન પેજ છે તેઓએ પૂછ્યું કે ખેલ મહાકુંભનું સ્ટેટ સર્ટિફિકેટ છે તે કઈ લેંગ્વેજમાં આવે, તો મે બી ગુજરાતીમાં આવે છે, કદાચ ઇંગ્લિશમાં આવતું હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો. કોઈ પાસે આવ્યું હોય તો મિત્રો તેનું સેમ્પલ આપણે બતાવીશું મિત્રો, કોશિશ પણ કરીશું. ત્યારબાદ મિત્રો કૃપાલીજીને ખૂબ ખૂબ અભિનંદન. તે સ્ટેટ લેવલે 5K આવ્યા છે, તેમને 5000 આવ્યા છે મિત્રો. સ્ટેટ લેવલ વિનર છે મિત્રો. સ્ટેટ લેવલ વિનર 5K ઓર સ્ટેટ લેવલ પાર્ટિસિપન્ટ્સ 5K. તો પાર્ટિસિપન્ટ્સના અલગ હોય છે મિત્રો, તે આપણે વિડીયોમાં જણાવેલ છે, તે પણ તમે જોઈ શકો છો કે કેટલા રૂપિયા મળે છે તેનો વિડીયો આપણે અપલોડ કરેલ છે, તે તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. તો ખૂબ ખૂબ અભિનંદન, આ સ્ટેટ લેવલના વિનર છે. ટીજે વાઘેલાને ત્રીજો નંબર આવ્યો હતો, તેમને 750 રૂપિયા મળ્યા છે મિત્રો. કઈ રમત માટે તે હજી સુધી ખ્યાલ નથી આવ્યો, પરંતુ તેઓ વિનર થયા છે મિત્રો. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જો તમે મિત્રો અમારા સુધી પહોંચવા માંગતા હોય કે તમારે કોઈ અપડેટ આપ્યું હોય તો તમે અમને આપી શકો છો મિત્રો, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અથવા કોમેન્ટ કરીને જણાવો, અમે તમારા સુધી પહોંચીશું. બની શકે તો તમારું એક નાનકડો એવો વિડીયો પણ લઈશું મિત્રો, શોર્ટ વિડીયો, પોડકાસ્ટ, ગમે તે મે બી જે પણ આપણાથી થશે તે તમારા માટે કરીશું મિત્રો. તો કીપ શેર એન્ડ સપોર્ટ કરતા રહેજો મિત્રો. દિલથી વિડીયો બનાવીએ છીએ આપણે ફક્ત તમારા માટે જ છે.